ચાલો આજે આપણે બનાવશું ભગત મુઠિયા. એ માટે 6 થી 7 કલાક દાળ બોરવાની છે. આ ગ્રાઇન્ડ કરી દીધી છે ને આ મસાલો નાખી દીધો છે લાલવાનો ને આ સંભાર નાખી દીધો છે, ધાણા જીરું નાખી દીધો છે, ગરમ મસાલો નાખી દીધો છે ને આ કશ્મીરી ભૂકી નાખી દીધી છે ને આ મીઠું 2 ચમચી નાખી દીધી છે, થોડીક એની નાખી દીધી છે ને આ લીલો ધાણો નાખી દીધો છે અને બરાબર એને ચાળી નાખ્યું ને પછી આ બધા બોલ બનાવવાનું ચાલુ. આ બધા બોલ બની ગયા પછી એને તળવા માટે રાખી દીધા છે ને આ તેલ રેડી થઈ ગયું એટલે અંદર નાખી દીધા ને નાખ્યા પછી આપણે ફેરવી ચારીને જોઈ લીધા તો લાલ બ્રાઉન થઈ ગયા એટલે પછી એને કાઢીને સાઈડે ડીશમાં મૂકી દીધા ને ડીશમાં મૂક્યા પછી આ ટપેલુંમાં તેલ રેડી દીધું બરાબર ને આ પછી લાલ મરચાં નાખી દીધા ને પછી આખો મસાલો નાખી દીધો, લોહીંગ બજે ટચ ને આ કાંદો નાખી દીધો છે ને બાબર ચાવી કાઢ્યો ને પછી ટામેટા ભભડાયો અંદર બાબર ચાવી નાખ્યું પછી આ જે સંભાર નાખી દીધો, ધાણા જીરું નાખી દીધો ને ગરમ મસાલો ને આ લાલ મસાલા આવી છે. તેમાં લાલ મસાલામાં કશ્મીરી ભૂકી, આદુ ને લસણ ને મીઠું છે ને 1 ચમચી ભૂકી નાખી દીધી છે અને 3 ગ્લાસ પાણી નાખી દીધું છે ને આ બટાકા નાખી દીધા છે અને પછી આ 30 મિનિટ થાય પછી આપણે બટાકા ચેક કરી લેવાના છે ને આ બટાકા રેડી થઈ ગયા છે, આપણે શાક રેડી થઈ ગયું છે એટલે આ બધા ભગત મુઠિયા નાખી દીધા છે ને 1 ચમચી ખાંડ નાખી દીધી છે. 10 મિનિટ જેટલું પાછું ચેડવશું ને ધાણો નાખીને આપણી ડીશ રેડી થઈ ગઈ ને આ આપણે તો વાડકી લીધી ભગત મુઠિયાને ને ઢેવી મૂકી ને પછી ચોખાના રોટલા કરીને ખાવાનું ચાલુ કર્યું ને ખાવાનું ચાલુ કર્યું હાથે પછી 2-3 જેટલા રોટલા મેં તો ભગત મુઠિયા હાથે ખાઈ ગયો ને પછી આ પુલાવને કઢી ખાવાનું ચાલુ કર્યું ને પુલાવને કઢી હુબડું કરીને ચાલુ કર્યું ને પુલાવને કઢીઓ જબરજસ્ત લાગી. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો જરૂર કરજો આપણા વિડીયોને.